નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ મેટ્રો એટ 10 સાથે હું રોનક મોટવાડિયા। સમાચારની શરૂઆત કરીએ। મહત્વના સમાચાર અમદાવાદ ખાતેથી મળી રહ્યા છે। અમદાવાદના નારોલમાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે। તો નારોલમાં આગની ઘટના સામે આવતા અફરાતફરીનો માહોલ છે તે જોવા મળ્યો હતો। ત્યારે સાહવાડીના કર્ણાવતી ફ્લેટમાં આ સમગ્ર આગની ઘટના બની હતી, જેને પગલે ફાયર ફાઇટરના જવાનો છે તે તાત્કાલિક રહેણાંક મકાને પહોંચી ગયા હતા અને મકાનમાં આગની ઘટના હતી તેને ઠારવાનો પ્રયાસ હાથ ધરાયો છે। પાલિકાના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। ફ્લેટના બીજા માળે આગ લાગ્યા હોવાનું જે અનુમાન છે તે સામે આવ્યું છે, જેના આધારે વધુ તપાસ અને કાર્યવાહી હવે શરૂ કરવામાં આવી છે। તો અમદાવાદના નારોલની આ ઘટના છે કે જ્યાં આગ લાગતા જ આજુબાજુના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છે તે જોવા મળ્યો હતો। સાહવાડીના કર્ણાવતી ફ્લેટમાં આગ લાગી હતી। આ સમગ્ર ઘટના બનતા સ્થાનિકોમાં ભયનો માહોલ પણ ફેલાયો હતો। તો આ સાથે જ રહેણાંક મકાનમાં આગ લાગતા લોકો ભયથી ગભરાઈ ગયા હતા। હવે સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર વડોદરા ખાતેથી મળી રહ્યા છે। તો આ મહત્વના સમાચાર છે તે વડોદરા ખાતેથી સામે આવ્યા। વડોદરા શહેરના લક્ષ્મીપુરામાં ગમખ્વાર ઘટના છે તે સામે આવી છે, જેમાં પાઇપલાઇન લીકેજ સમારકામ દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે। ત્યારે દુર્ઘટનાને લઈ ભયનો માહોલ પણ ફેલાયો હતો। સમારકામ દરમિયાન ઊંડા ખાડામાં કામદાર દટાયો હતો, જેના કારણે આ સમગ્ર ઘટના છે તે બની છે। અચાનક માટી ધસી પડતા કામદાર ખાડામાં દટાયો હતો અને જેને બચાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી। સ્થાનિકોએ તાત્કાલિક બચાવની કામગીરી શરૂ કરી હતી। તો આ સમગ્ર ઘટના સામે આવતા આજુબાજુના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છે તે જોવા મળ્યો હતો। ભારે જહેમત બાદ શ્રમિકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો છે અને તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। ફસાયેલ શ્રમિકને માત્ર નાની મોટી ઈજાઓ થઈ છે, પરંતુ આ સમગ્ર ઘટનામાં શ્રમિકનો જીવ બચી ગયો છે। પાલિકાના અધિકારીઓ સ્થળે પહોંચી ગયા હતા અને બેરિકેડિંગ લગાવી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। સ્થાનિકોના આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટરની બેદરકારીથી આ સમગ્ર ઘટના બની છે। પૂરતી સુરક્ષા વ્યવસ્થા ન હોવાના કારણે આ સમગ્ર ઘટના બની છે। તો આ તરફ અમદાવાદના શાહપુરમાં ફરિયાદી પર પથ્થરમારાની ઘટના સામે આવી। આ સમગ્ર ઘટના અમદાવાદ ખાતેથી સામે આવી છે કે જ્યાં શાહપુરમાં ફરિયાદી પર પથ્થરમારો થયાની ઘટના બની। આરોપીના પરિવારે ફરિયાદી પર પથ્થરમારો કર્યો હતો। તો આ સમગ્ર ઘટનામાં ફરિયાદી ઈજાગ્રસ્ત થયો છે। શાહપુરમાં કુરેશી હોલ પાસે 2023માં હત્યા થઈ હતી। આ સમગ્ર મામલે 2023ના હત્યાના કેસમાં આરોપી પેરોલ પર ઘરે આવ્યો છે। ઘરે આવતા જ ફરીથી આરોપી આ બબાલ કરી છે। પેરોલ પર આવતા જ જે આરોપી મોસીને ફરીવાર ધમાલ મચાવી હતી ને પથ્થરમારાની ઘટનાને અંજામ આપ્યો છે। તો આ હત્યાની ઘટનામાં મોસીને ફરિયાદીના પરિવાર પર પથ્થર ફેંક્યા હતા। ત્યારે આ પથ્થર ફેંક્યાની ઘટના બનતા જ પોલીસ પણ દોડતી થઈ છે। આ સમગ્ર ઘટનામાં એક વ્યક્તિને ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ત્યારે શાહપુરમાં કુરેશી રોડની આ જે ઘટના છે કે જ્યાં 2023માં હત્યા થઈ, હત્યા બાદ હવે ફરિયાદી પર આરોપી દ્વારા પથ્થરમારો કરાયો। રાજ્યના હવામાન વિભાગે આગામી દિવસો માટેની હવામાનને લઈ આગાહી કરી છે। હાલ રાજ્યમાં ગુજરાતમાં શિયાળો જોવા મળી રહ્યો છે। શિયાળાની શરૂઆત થઈ ગઈ, ત્યારે હવામાન વિભાગના મતે આગામી 7 દિવસ સુધી રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે અને વરસાદની કોઈ સંભાવના નથી। હાલમાં રાજ્યમાં પવનની દિશામાં બદલાવ આવવાનો છે, જેના કારણે પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે। આ પવનને લીધે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। ત્યારે આગામી 5 દિવસ સુધી राज्य में लघुत्तम और महत्तम तापमान यथावत रहने संभावना पण व्यक्त करवामां आवी। और पूरे ओवरऑल गुजरात रीजन की बात करेंगे, जहाँ पर सबसे कम मिनिमम टेम्परेचर रियलाइज हुआ है वो नलिया 9.8 डिग्री सेल्सियस। और मिनिमम टेम्परेचर अहमदाबाद और गांधीनगर की बात करेंगे तो मिनिमम टेम्परेचर अहमदाबाद में 14 डिग्री और गांधीनगर में 13 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है। और विंड की डायरेक्शन की बात करेंगे तो लैंड रीजन में पूरे गुजरात स्टेट में जो विंड की डायरेक्शन प्रिवेल करेगी वो जनरली ईस्टर्ली विंड प्रिवेल करेगी।
વડોદરામાં વીમાના પૈસાની લાલચમાં હત્યા કરાયા હોવાની ઘટના સામે આવી 10 ડિસેમ્બરના રોજ આગોડિયા ગામની સીમમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો। વડોદરા પોલીસે હત્યા મામલે મૃતકની બહેન અજીજા બાનુ તેમજ રઝીમ શેખની ધરપકડ કરી લીધી હતી। ત્યારે બહેન હત્યા કરીને તેનો 40 લાખનો વીમો પકવવા માંગતી હતી। ત્યારે આજે તાલુકા પોલીસે આરોપી બંનેને રજૂ કર્યા છે અને તેનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે। સુરતમાં ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ સાયબર ક્રાઇમ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 3921 બેંક એકાઉન્ટ તપાસવામાં આવ્યા, જેમાં 68 બેંક એકાઉન્ટમાંથી 79 ફરિયાદો નોંધાઈ છે। 23 આરોપીઓની ધરપકડ થઈ અને 1638 લોકોને નોટિસ આપવામાં આવી છે, જેમણે પોતાનું એકાઉન્ટ સાયબર ગઠિયાઓને ભાડે આપ્યું હતું। જોકે મુખ્ય આરોપી સુધી પહોંચવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેરની વાત કરીએ તો સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા અમે લોકોને 4000 અકાઉન્ટની માહિતી મળેલ હતી, જેમાંથી ચેક અથવા તો એટીએમ વિડ્રોવલ સુરતથી થયેલ હતો। એમાં જે કમ્પ્લેન્ટ છે એ જુદા જુદા રાજ્યો અથવા તો દેશભરની છે, જે અલગ અલગ મ્યુલ અકાઉન્ટમાં નોંધાયેલ છે। પણ જે વિડ્રોવલ થયેલ હતી એમાં વિડ્રોવલ સુરતથી થયેલ હતી, એટલે જે 4000 અકાઉન્ટ છે એ અમે લોકોને મળી આવેલ હતું। આ 4000 અકાઉન્ટ બેંક ખાતાઓની વિશ્લેષણ કરી સુરત સાયબર સેલ દ્વારા સાયબર સેલ ઉપરાંત ઝોન અથવા ડીસીબી અને એસઓજીની ટીમ પણ બનાવીને તમામ ટીમોમાં વહેંચણી કરવામાં આવેલ હતી અલગ અલગ ખાતાઓમાં। અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। બજાર એફએક્સ નામની એપ્લિકેશન દ્વારા કરોડોની છેતરપિંડી આચર્યા હોવાનું સામે આવ્યું। સમગ્ર મામલે સાયબર ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરી છે। જોકે અન્ય આરોપી ફરાર થતા તેની શોધખોળ ચાલુ કરવામાં આવી। આરોપીઓ મ્યુચ્યુઅલ ખાતાઓનો ઉપયોગ કરી છેતરપિંડી આચરતા હોવાનું તપાસમાં ખુલ્યું છે। એવું જાણવા મળેલું કે એક બેંક એકાઉન્ટ છે, એક યસ બેંક છે અને એક ઉત્કર્ષ બેંક છે। એ બંને બેંક એકાઉન્ટ વિરુદ્ધમાં અલગ અલગ 5 સાયબર ક્રાઇમની ફરિયાદો જે છે ગુજરાત, પંજાબ, કેરળના વગેરે જગ્યાઓએ સાયબર ક્રાઇમની ફરિયાદો નોંધાયેલી છે। આ હકીકતના આધારે અમે આ બંને એકાઉન્ટની માહિતી અમે અલગ અલગ બેંક પાસેથી અમે માંગેલી હતી। અમારી તપાસમાં એ આવ્યું કે આ જે બંને એકાઉન્ટ જે છે એ બીએફએક્સ ટ્રેડિંગના નામથી આ બંને એકાઉન્ટ જે છે એ ખોલવામાં આવેલા હતા। આ હકીકતના આધારે અમે આ બંને આરોપીઓ જિગ્નેશ દલસાણિયા અને જે અન્ય આરોપીઓ જે છે એના વિરુદ્ધમાં અમે બીએનએસની કલમ 317(2), 317(4), 318(4), 319(2), 61(2)(a), 3(5) અને આઈટી એક્ટની કલમ 66(c) અને 66(d) મુજબની ફરિયાદ જે છે એ અમે દાખલ કરી છે। વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના થુવાવી જિલ્લા પંચાયતના અંબાવ ગામે લાખોનો ભ્રષ્ટાચાર ગેરવહીવટનો મામલો સામે આવ્યો। અંબાવ ગામે 3 લાખ રૂપિયાનું નાડું બનાવવામાં આવ્યું હતું। માત્ર 3 જ પાઇપલાઇન નાખી તાલુકા પંચાયત દ્વારા કમ્પ્લીશન સર્ટિફિકેટ આપી અને નાણાં ચૂકવવામાં આવ્યા છે। ત્યારે ભ્રષ્ટાચારને લઈ ભાવેશ પટેલ દ્વારા આરટીઆઈ કરવામાં આવી હતી, જેમાં આ સમગ્ર મામલાનો ખુલાસો થયો છે। તેમાં જ્યારે થુવાવી ગ્રામ પંચાયતમાં જૂન મહિનામાં એટલે કે 3 તારીખથી 9 તારીખ સુધી ફોર્મ ભરવાની હતી, ચૂંટણી સમયગાળો હતો। 9 તારીખ પછી 22 તારીખે મતદાન હતું અને 25 તારીખે મતગણતરી હતી। એ સમય દરમિયાન ચૂંટણીમાં જાણ થઈ હતી કે ચૂંટણી સમયગાળા દરમિયાન 3 તારીખથી 25 તારીખ સુધી 15 લાખથી ઉપર રકમ ગ્રામ પંચાયતના તલાટી, તાલુકા વિકાસ અધિકારી અને વહીવટદાર હોય અથવા કોન્ટ્રાક્ટર એ બધાએ મિલીભગત કરીને 15 લાખથી ઉપરની રકમ ઉપાડી છે। હા, તો પછી મને જાણ થઈ, ગ્રામજનોએ બધાએ કીધું કે ભાઈ ખરેખર આ પૈસા આવી રીતના તમારા સ્વભંડોળમાંથી કે નાના પંચમાંથી ઉપડી ગયા છે। કામો થયા છે, પણ જે રૂપિયાના જે કામ કરવાના છે એ નથી થયા। કામો તો થયા છે, સ્થળ પર મેં જઈ આવ્યો છું, જોયું છે, આજે પણ આવ્યો છું સ્થળ પર જોવા સારું। મારું ધ્યાન દોર્યું હતું ગ્રામજનોએ, અંબાવના ગ્રામજનોએ કે ભાઈ આવો તમે જુઓ, આ 3 લાખનું સ્મશાન છે, 3 લાખનું નાડું છે, તમને કઈ જગ્યા પરથી દેખાય છે 3 લાખ બંનેમાં વાપર્યા હોય એવું તમે જોઈને મને કહી શકો છો। એટલે મારે આ મીડિયા સમક્ષ આવવું પડ્યું।
સુરત મહાનગરપાલિકા અર્બન રિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ અને સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના કુલ રૂપિયા 601 કરોડના વિકાસ કાર્યોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. વીર નર્મદ યુનિવર્સિટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આઉટર રિંગ રોડ ફેઝ 2 પર 6 લેન રોડ અને ફ્લાયઓવર બ્રિજ સહિતના કામોનો આરંભ થયો છે. ઉપરાંત ડ્રેનેજ, સ્ટ્રોમ વોટર, ફાયર સ્ટેશન, હેલ્થ સેન્ટર, ત્યારે વેન્ડિંગ માર્કેટ જેવા અનેક નાગરિક સુવિધાના કાર્યોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સુરતમાં અંદાજે 200 કરોડના ખર્ચે નવનિર્મિત અને એશિયાના સૌથી મોટા પ્રોજેક્ટમાં સ્થાન પામતી અત્યાધુનિક એલિવેટેડ માર્કેટનું મુખ્યમંત્રીના હસ્તે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. 100 ફૂટ પહોળા રેમ્પ પર જે ટ્રક સીધા માર્કેટ સુધી પહોંચી શકે તેવી અત્યાધુનિક વ્યવસ્થા પણ અહીં ઊભી કરવામાં આવી છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ન્યૂ સીજી રોડ પર પેલેડિયમ બિઝનેસ હબમાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 6 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બીજા માળે આવેલા સ્પા સેન્ટરમાં આગ બુઝાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. ત્યારે લોકોએ કોમ્પ્લેક્સમાંથી બહાર કાઢવા માટેની તજવીજ હાથ ધરાઈ. આ સમગ્ર ઘટનામાં ધુમાડાના ગોટે ગોટાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ફાયર વિભાગની 6 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ પણ મેળવી લીધો હતો. ચાંદખેડા ફાયર સ્ટેશનની બાજુમાં 4D મોલની સામે પેલેડિયમ બિઝનેસ હબ કરીને છે એટલે બિલ્ડિંગ, એમાં પેલેડિયમ મોલમાં આગ છે એ રીતનો તો શરૂઆતનો તો કોલ મળ્યો હતો. અહીંયા સ્થળ ઉપર ચાંદખેડા ફાયર સ્ટેશનથી જ્યારે વાહન આવ્યા ત્યારે ખબર પડી કે એક સેકન્ડ ફ્લોર ઉપર 3 નંબરની દુકાન S3 એમાં કોઈ થાઈ સ્પા કરીને છે એની અંદર આગ લાગેલ હતી. તો શરૂઆતમાં આવ્યા ત્યારે ધુમાડો વધારે હતો. આશરે અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની આશરે 10 જેટલા વાહનો આવ્યા હતા અને આગ અત્યારે સંપૂર્ણપણે કંટ્રોલમાં છે, કાબૂમાં છે. કોઈ પણ માણસ કે કોઈ પણ જાનહાની ઈજા કશું જ નથી. શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલો જે પેલેડિયમ બિઝનેસ હબ છે તેના બીજા માળે આગ લાગી હતી અને આગ એટલી ભીષણ લાગી હતી કે ફાયરની 6 થી 7 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. જે મુલબેરી થાઈ સ્પા આવેલો છે ત્યાં અચાનક જ જે આગ ભભૂકી ઉઠી હતી અને આગ એટલી હદ સુધી ફેલાઈ ગઈ હતી કે ફાયરના જે જવાનો છે તેમના દ્વારા સતત જે પાણીનો મારો છે તે ચલાવવામાં આવ્યો હતો અને પાણીનો મારો ચલાવીને જે આગ ઉપર જે કાબુ છે તે મેળવવામાં આવ્યો હતો. પરંતુ જે સ્પાની અંદર જે ઇન્ટિરિયર હતું તે લાકડાનું હતું અને તેના જ કારણે આગ છે તે ઝડપથી પ્રસરી ચૂકી હતી. ત્યારબાદ જે અંદર જે ગેસનો બોટલ હતો તે પણ આખો સળગી ચૂક્યો હતો. જે ફાયરના સાધનો હતા તે કઈ હાલતમાં હતા તેના વિશે પણ હવે જે તપાસ કરવામાં આવશે. ફાયરના જે ઇક્વિપમેન્ટ છે તે ઇક્વિપમેન્ટ તારીખ તેની એક્સપાયરી નથી થઈ ગઈ કે કેમ, કે તે હજુ તેની જે ડેટ છે તે ચાલુ હતી કે કેમ તે અંગે પણ આગામી સમયમાં તપાસ કરવામાં આવશે. હાલ તો જે આગ કયા કારણોસર લાગી હતી તે અંગે જે તપાસ છે તે કરવામાં આવી રહી છે. સાથે સાથે જે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને હાલ જે ફાયરના જવાનો દ્વારા આગ ઉપર જે સંપૂર્ણ જે કાબુ છે તે મેળવી લેવામાં આવ્યો છે. પરંતુ ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા અને આગ એટલી હદ સુધી ફેલાઈ હતી કે પહેલા અને બીજા માળનો જે આખા જે તમામ જે લોકો છે તે બંને માળ ખાલી કરાવી દેવામાં આવ્યા હતા અને સંપૂર્ણ જે ફાયરના જવાનો દ્વારા આગ ઓલવવાની જે કામગીરી છે તે કરવામાં આવી હતી. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં હાલ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે તે વિસ્તારની મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે બાપુનગર વિધાનસભાના ધારાસભ્યએ ચૂંટણી આયોગને પત્ર લખ્યો હતો. આ ડિમોલેશનની કામગીરી દરમિયાન ગેરકાયદેસર મિલકત ધારકોને પણ ગેરકાયદેસર રીતે વસાહત કરતા ગણાવવામાં આવ્યા હતા અને નામ કમી કરતા મામલો વધુ ઉગ્ર બન્યો છે. ત્યારે શું છે સમગ્ર મામલો, આવું જોઈએ વિગતવાર અહેવાલ. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ડિમોલેશનની કામગીરી કરવામાં આવી હતી. અકબરનગર, રખિયાલ, બાપુનગર વિસ્તારના 600 થી વધુ કાયદેસર મતદારોના નામો મતદાર યાદીમાંથી દૂર કરવા માટે ધારાસભ્યએ ચૂંટણી આયોગને પત્ર લખ્યો છે. ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહાએ જણાવ્યું કે જે મતદાર અન્ય સ્થળે રહે છે તેને નજીકમાં મતદાન બૂથ મળે તો તેને મતદાન કરવાની સરળતા રહે. એ માટે મેં આની પહેલાં બી જ્યારે આ ડિમોલેશન થયું એસપી ઓફિસની પાછળ ત્યારે બી મેં લખીને
આયોગને આપેલું કે ભાઈ આ ચૂંટણી આયોગને કે આ વ્યવસ્થામાં આ લોકો અહીંથી જતા રહ્યા છે, એટલે એમને જ્યાં ગયા હોય, જ્યાં એ રહેતા હોય, ત્યાં એમને ચૂંટણીમાં વોટ આપવા માટે નજીક પડતું હોય અને આખી વ્યવસ્થા એ લોકોને સુવિધા થાય એ માટેની વ્યવસ્થા, જે કારણ કે મતદારો જે હોય એમને દરેકને મત આપવાનો આપણે અધિકાર છે, એ દરેકને એ વ્યવસ્થામાં લાભ મળે અને એના નજીક, કારણ કે એ લોકો ધારો કે વટવા કે ક્યાંક સરખેજ રહેવા ગયા હોય અને ઇલેક્શનના ટાઈમે જો અહીં એના એ મતદાર અહીં બાપુનગર ના હોય તો એ લોકોને સરખેજથી અહીં વોટ આપવા, વોટનો અધિકાર આપવા માટે અહીં આવવું પડે. બીજી બાજુ કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું કે આ લોકશાહીનું હનન છે, લોકોના ઘર તો છીનવી લીધા, હવે લોકોનો મત આપવાનો અધિકાર પણ છીનવવામાં આવી રહ્યો છે. મતાધિકારનો અધિકાર આપવા અને SIRની કામગીરીમાં તેમનું નામ સમાવિષ્ટ કરવા માંગ કરવામાં આવી છે. કે જ્યારે આ પ્રકારની મતદારો માટેની જે આખી યાદી છે એનું રિવિઝન ચાલતું હોય ત્યારે કોઈ પણ પ્રકારની ડિમોલિશન, ડિસ્પ્લેસની કામગીરી કરી શકાય નહીં. ત્યારે હું મંતવ્ય ન્યૂઝના માધ્યમથી સરકારને પૂછવા માગું ને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને પૂછવા માગું છું, આ કોની મંજૂરીથી કલેક્ટર ઠેર ઠેર અને કોર્પોરેશન પોતે મન ફાવે તે રીતે લોકોને ઘર ઉજાડીને તેમને બેઘર કરી રહી છે. એક તરફ લોકોના મકાન શિયાળાની કડકડતી ઠંડીમાં છીનવવાનું પાપ કરે છે વિકાસના નામે, અને બીજી બાજુ એમને જ્યારે ઘરે છીનવી લ્યો છો પછી તમે એના મતના અધિકારને પણ છીનવવાનું પાપ કરવાનું જે કૃત્ય ચાલી રહ્યું એ કોઈ પણ સંજોગોમાં ચાલી શકે નહીં. ડિમોલેશનને કારણે પરિવારો તાત્કાલિક જુદા જુદા વિસ્તારોમાં રહેવા મજબૂર બન્યા હોવા છતાં મકાન તૂટવું કે સ્થાયી સરનામું ન હોવું મતાધિકાર ગુમાવવાનું કોઈ કાયદેસર કારણ નથી, કારણ કે મતાધિકાર નાગરિકત્વ અને મત વિસ્તાર સાથે જોડાયેલો બંધારણીય હક છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અમદાવાદ શહેરનો સુભાષ બ્રિજ જર્જરિત હોવાથી બંધ કરવામાં આવ્યો છે, ત્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા વિવિધ બ્રિજ પર રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે, જેમાં તંત્રની પોલ ખુલ્લી પડી છે. જમાલપુરથી પાલડી જોડતો સૌથી વ્યસ્ત સરદાર બ્રિજ પર ગાબડા પડી ચૂક્યા હતા. મંતવ્ય ન્યૂઝના અહેવાલ પ્રસારિત થયા બાદ તંત્ર દોડતું થયું હતું અને ગાબડા પૂરવામાં આવ્યા છે. ગાબડા પૂર્યા બાદ અધિકારીઓ અને મજૂરો દ્વારા નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. ત્યારે વધુ એક વખત મંતવ્ય ન્યૂઝના અહેવાલનો પડઘો પડ્યો છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા શહેરના વિવિધ બ્રિજનું જે રિયાલિટી ચેક છે તે કરવામાં આવ્યું હતું, ત્યારે સરદાર બ્રિજ ઉપર પણ જે ગાબડા છે તે પડેલા જોવા મળ્યા હતા. મંતવ્ય ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત થયા બાદ જે સરદાર બ્રિજનું જે ગાબડું છે તે પૂરવામાં આવ્યું છે. કોર્પોરેશનના અધિકારી અને તેમની સાથે જે કામદારો દ્વારા જે બ્રિજનું જે ઇન્સ્પેક્શન છે તે પણ કરવામાં આવ્યું હતું, નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ને જે ગાબડું હતું મસ્ત મોટું જે બે સ્લેબની વચ્ચે જે ગાબડું છે તે પડી ચૂક્યું હતું, સળિયા દેખાઈ ચૂક્યા હતા, પરંતુ જે ગાબડું છે તે હાલ પૂરવામાં આવ્યું છે, ગાબડું પૂરી દેવામાં આવ્યું છે. ત્યારે જે એક ગાબડું તો પૂરવામાં આવ્યું છે, પરંતુ તેની આગળ હજુ પણ વચ્ચેના ભાગમાં જે બીજું ગાબડું છે તેને પણ થોડા સમયમાં પૂરી દેવામાં આવશે, કારણ કે જે શહેરનો સૌથી વ્યસ્ત બ્રિજ છે જમાલપુર અને પાલડી વિસ્તારને જોડતો આ બ્રિજ મુખ્ય બ્રિજ છે, જૂનો બ્રિજ છે, અને ત્યારે હવે આ બ્રિજ જર્જરિત થયો હતો. ત્યારે સુભાષ બ્રિજ જેવી સ્થિતિ ના સર્જાય તેને લઈને કોર્પોરેશન દ્વારા જે આ કામગીરી છે તે કરવામાં આવી છે. શહેરના વિવિધ બ્રિજનું હાલ નિરીક્ષણની કામગીરી છે તે પણ ચાલી રહી છે. જ્યારે અનેક એવા ઓવરબ્રિજ હશે કે રેલવે ઓવરબ્રિજ હોય કે અંડરબ્રિજ હોય ત્યાં કોર્પોરેશન દ્વારા જરૂર પડશે તો હેવી વ્હીકલને પ્રવેશ ન કરવા માટે પણ જે ગટર છે તે લગાવવામાં આવશે. ત્યારે હાલ તો જે મંતવ્ય ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત થયો ત્યારબાદ કોર્પોરેશનનું તંત્ર છે તે સફાળું જાગ્યું છે અને જે સરદાર બ્રિજના જે ગાબડા છે તે પૂરી દેવામાં આવ્યા છે. ત્યારે હવે અન્ય બ્રિજો પર પણ કેવી પ્રકારની કામગીરી કરી હશે તે જોવાનું રહેશે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. આગળ સમાચાર ખેડા ખાતેથી મળી રહ્યા છે. ખેડાના નડિયાદમાં બબાલ થયાની ઘટના સામે આવી છે. નડિયાદમાં નજીવી બાબતે મોરોની ઘટના છે તે સામે આવી છે, જેમાં સામાન્ય બાબતે બે સમાજના યુવાનો બાખડ્યા હતા અને આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો છે. જેમાં ખાટું દહીં આપવા બાબતે આ બંને યુવાનો વચ્ચે ઝઘડો થયો હતો. ખાટું દહીં મળતા યુવાન રોષે ભરાયો છે અને ઈસમ સાથે મારપીટ અને તોડફાડ કરી છે. તો આ ડેરીની ઘટના છે કે જ્યાં બાઇક રિક્ષા અને ડેરી છે તેમાં સામાન્ય રીતે જે તોડફાડ કરવામાં આવી છે, આ સાથે જ યુવાનને પણ મારવામાં આવ્યો છે. તો આ સમગ્ર ઘટનામાં 3 યુવાનોને નાની મોટી ઈજાઓ થઈ છે. ઈજાઓ થતા યુવાનોને
હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બંને પક્ષે સોનાની ચેન તૂટ્યાની પણ ફરિયાદ કરી છે. તો આ સમગ્ર મામલે પોલીસે પણ હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો આ નજીવી બાબતે જે મોરેમોરો થયાની ઘટના સામે આવી કે જેમાં ખાટું દહીં આવી જતા બે યુવાનો વચ્ચે ઝઘડો થયો હતો ને આ ઝઘડો ઉગ્ર બનતા તોડફોડ થઈ છે. હું દહીં લેવા ગયો તો એમને મને ખાટું દહીં આલ્યું. પછી ઘરે ગયો, ઘરે કે ખાટું દહીં છે એ પાછો આલવા ગયો. પાછો મૂકું આવ્યું દહીં નહીં જતું, મારું દહીં આલો મને. એ કે ના કે હું બજારે આપું નહીં કે તમને કે. એ રીતે જપા થઈ એ લોકો મને બધું દાદાગી બતાવી ગયા, મને મારી ગયા. અને મારા ભાઈ છોડવા મારા ભાઈના બે દોરા કરી દીધા, એને મારા ભાઈને મારી ગયા. દહીં લેવા ગઈ તો એમાં મોરું દહીં લેવા ગયા, ખાટું દહીં આપ્યું. લેવા ગયા પાછું બદલવા જતા એમને અમારા ભત્રીજાએ એવું કીધું કે ભાઈ દહીં બદલવામાં નહીં આવે અને વાર લાગશે થોડી. ભત્રીજાએ એવું કીધું કે ભાઈ છે તો ખરું તમારી જોડે, મને પાછું બદલી આપો. એમાં અમારી જાત પર ગયા, અમને વાઘરા ના વાઘરા બધું કહ્યું. તો ભત્રીજો બોલ્યો કે તમે બી રબારી છો ને હું તળપદ જ છું, પણ કંઈ વાંધો નહીં. હું નીચે ઊંઘ્યો હતો અને મારો ભાઈ દુકાને બેઠો હતો. એ ભાઈ દહીં લેવા આવ્યો હતો, એટલે કંઈક દહીં લીધું અને પછી 10-15 મિનિટ પછી પાછો કંઈક બદલાવા આવ્યો કે દહીં લેવાનું નહીં. એટલે દહીં ફેદાઈ ગયું હતું. એટલે મારો ભાઈ એવું કહ્યું કે ભાઈ દહીં ફેદાઈ ગયું, તું રોજ એટલે રેગ્યુલર જ કસ્ટમર છે, રોજ આવ. તો કે હવે લઈ જાય ને, આવું મારું દહીં ચાલે નહીં એમ. એમાં આને ના પાડી. એટલે જે ભાઈનું દહીં લેવા આવેલું એ ભાઈ આવ્યો ફરી પાછો જાતે રવિ કરી. એટલે રવિ આવ્યો એટલે રવિ મારા ભાઈ જોડે બોલવા ચાલે કે કેમ ના બદલી આલો, આમ છે તેમ. એટલે મારું ભાઈ એવું કહ્યું કે પેલા દહીં ફેદી કાઢ્યું, તું રોજ લઈ આવી. એમ જોડે દુકાન બંધ છે તોય તારે લાવવાનું ખાવાનું છે તો આજ ખાઈ લે ને, એમ શું વાંધો. એટલે હવે રેગ્યુલર ઓળખે છે એવી રીતે જ વાત કરી. એટલે ભાઈ થોડોક વધારે ખેંચા મારો, ગારો બોલવાનું ચાલુ. વડોદરાના વાઘોડિયા રોડ નજીક કલા દર્શન પાસે ભૂકંપ જેવી પરિસ્થિતિને લઈ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. તો આ સમગ્ર જે ઘટના સામે આવી છે કે જેમાં ભૂકંપ જેવો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો ને લોકોમાં ફફડાટ ફેલાયો હતો. નિર્માણાધીન સાઇટમાં પાયો ખોદવાની કામગીરી સમયે આજે સર્જન કોમ્પ્લેક્સની કમ્પાઉન્ડ વોલ અને કેટલોક ભાગ ધસી પડ્યો હતો. આજુબાજુના લોકોમાં આ ઘટના બનતા જ ફફડાટ ફેલાયો હતો. ત્યારે ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને નિર્ભયતાની ટીમ દ્વારા ઘટના સ્થળે દોડી આવી લોકોને સાઇટ પરથી દૂર કરવામાં આવ્યા હતા. ત્યારે નાગરિકોને યોગ્ય રીતે અહીંથી ખસેડીને વધુ તપાસ અને કામગીરી શરૂ કરાઈ હતી. અમદાવાદમાં દર વર્ષે ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં કાંકરિયા કાર્નિવલ યોજાય છે. કાંકરિયા લેક ફ્રન્ટ પર તેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લેક ફ્રન્ટ પરિસરમાં નવા રોડ બનાવવામાં આવી રહ્યા છે, રંગરોગાણ કરી દેવામાં આવ્યું છે. લોકોના મનોરંજન માટે અલગ અલગ સ્ટેજ બનાવવામાં આવી રહ્યા છે. તે હાલમાં કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે કોર્પોરેશન દ્વારા 25 થી 31 ડિસેમ્બર સુધી આ કાર્નિવલનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં લાખો લોકો અહીં મોજ કરવા આવે છે. વાજપેયીની જન્મથી 25 ડિસેમ્બરથી શરૂ કરી 31 ડિસેમ્બર સુધી સાંજે 7 કલાકે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કાંકરિયા કાર્નિવલનું આપણે ઉદ્ઘાટન કરાવશે. ગુજરાતના ખ્યાતનામ કલાકારો વાત કરવામાં આવે, કીર્તિદાનભાઈ ગઢવી છે, બ્રિજદાન ગઢવી, સંકેત ખાંડેકર, પાર્થ ઓઝા, ગીતાબેન રબારી, ઈશાની દવે, આવા જે ખ્યાતનામ કલાકારો સાંજે 7 કલાકથી રાતના 10-10:30 કલાક સુધી આપણે વાત કરીએ કે મનોરંજન આપણે વાત કરીએ. અમદાવાદમાં દર વર્ષે 25 ડિસેમ્બરથી 31મી ડિસેમ્બર સુધી કાંકરિયામાં જે કાંકરિયા કાર્નિવલ છે તે યોજાતો હોય છે, જેને લઈને હાલ તડામાર તૈયારીઓ છે તે કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે ચાલી રહી છે. કોર્પોરેશન દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે જે કાંકરિયા કાર્નિવલ છે તેનું આયોજન કરવામાં આવતું હોય છે, જેને લઈને લેક ફ્રન્ટ વિસ્તારની અંદર જે રિનોવેશનની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. ફૂટપાથ ઉપર પણ જે નવા જે પથ્થર છે તે લગાવવામાં આવી રહ્યા છે. સાથે જ જે રોડ છે તેનું પણ જે સમારકામ છે તે કરવામાં આવી રહ્યું છે. કરોડો રૂપિયાના ખર્ચે દર વર્ષે કોર્પોરેશન દ્વારા જે લોકોના મનોરંજન માટે જે કાંકરિયા કાર્નિવલનો જે ઉત્સવ છે તે 7 દિવસ માટે કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે અત્યારે
ત્યારે પણ જે તડામાર તૈયારીઓ છે તેની શરૂઆત કરી દેવામાં આવી છે. લોકો પણ કાંકરિયાના આ કાર્નિવલમાં જે મન મૂકીને આવતા હોય છે, નવા વર્ષને આવકારવા માટેનો જે આ ઉત્સવ હોય છે, તેમાં શહેરની સાથે સાથે રાજ્યભરમાંથી જે તમામ ઠેર ઠેર લોકો આવતા હોય છે, ત્યારે કોર્પોરેશન દ્વારા અત્યારથી જ જે તૈયારીઓની શરૂઆત કરી દેવામાં આવી છે, રંગરોગાણ કરી દેવામાં આવ્યું છે. તેની સાથે જે સીસીટીવી છે તે પણ લગાવવામાં આવે છે, કારણ કે જ્યારે હજારોની સંખ્યામાં જનમેદની એકઠી થાય ત્યારે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ના બને તેને માટે થઈને સીસીટીવી પણ ચેક કરી લેવામાં આવ્યા છે. નવા રોડ રસ્તાની સાથે આ વખતે કાંકરિયા કાર્નિવલની શરૂઆત કરવા માટે મહાનગરપાલિકા છે તે સજ્જ થઈ ચૂક્યું છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.